સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લેશું અને તેમાં ટાઈપ કરીશું આઈ ખેડૂત 2.0. તેમની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, તેમને આપણે ઓપન કરી લેશું. હવે આપણે જમણી સાઈડમાં લોગિન લખેલ છે તેમની પર ક્લિક કરી દેશું. હવે આપણે નવી જ નોંધણી કરવાની છે, એટલા માટે આપણે નવી નોંધણી પર ક્લિક કરીશું. લાભાર્થીનો પ્રકાર સિલેક્ટ કરી લેશું. તમે કેવા પ્રકારના ખેડૂત ખાતેદાર છો તે આપણે સિલેક્ટ કરી લેશું. જિલ્લો સિલેક્ટ કરી લેશું. તાલુકો સિલેક્ટ કરી લેશું. ગામ સિલેક્ટ કરી લેશું અને હવે આપણે ખાતા નંબર એન્ટર કરી દેશું. હવે આપણે નામ સિલેક્ટ કરી લેશું. જેટલા ખાતેદાર હશે તે બધા નામ આવી જશે. આપણે કેપ્ચા ફિલઅપ કરી લેશું અને સાચું ઉપર ક્લિક કરી દેશું. આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દેશું. હવે રજિસ્ટર મોબાઈલ નંબર ઓટીપી સેન્ડ થશે. આપણે ઓટીપી એન્ટર કરી દેશું. ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલી. હવે આપણે પાસવર્ડ એક ક્રિએટ કરી લેશું. ફરી પાછું આપણે કન્ફર્મ પાસવર્ડ એક લખી લેશું અને જે આપણે કેપ્ચા દર્શાવેલ છે તે આપણે કેપ્ચાનો ટોટલ કરીને લખી લેશું અને સાચું ઉપર ક્લિક કરી દેશું. આપણું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયેલ છે. આપણે લોગિન કરી લઈએ. મોબાઈલ નંબર જે આપણે લોગિન ટાઈમે એન્ટર કર્યા તે મોબાઈલ નંબર અને જે આપણે પાસવર્ડ રાખેલ તે પાસવર્ડ આપણે લોગિન કરી લેશું. બાજુમાં દર્શાવેલ કેપ્ચાથી આપણે ફિલઅપ કરીને લોગિન પર ક્લિક કરી લેશું. આપણે જે સ્કીમ છે, હવે આપણે શેનું ફોર્મ ભરવાનું છે, તો આપણે ડુંગળીની સહાય માટે આપણે ફોર્મ ભરવી છીએ. તો આપણે તે જે લિસ્ટ આપેલ છે તેમાંથી આપણે ગોતી લેશું. સરકાર દ્વારા મળે તમને 40 રૂપિયા, જો ઓછો ભાવ આવ્યો હોય તો, અને ભાવ વધારે આવ્યો તો તમને 20 રૂપિયા મળવાપાત્ર થશે. આપણે મળી ગયેલ છે રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરનેશનલ સ્કીમ હેઠળ જે યોજનાની અંતર્ગત સહાય મળવાપાત્ર છે. તે આપણે દસ્તાવેજ જોઈ લઈએ શું શું જોશે. ટોટલ આપણે 7 દસ્તાવેજ જોશે. જમીનની વિગત, તેમાં 7/12/8 નકલ જોશે. અરજદારના આધાર કાર્ડની નકલ જોશે. અરજદારના બેંકની વિગતમાં બેંક પાસબુક નકલ કે રદ કરેલ ચેક જોશે. જો વન અધિકારી લાગતો તેમનો પત્ર પણ જોશે. તલાટી મંત્રી અંગેનો વાવેતર અંગેનો દાખલો જોશે. સંમતિ પત્રક જોશે જો સંયુક્ત જમીન નામ હોય તો. જે માલ વેચાણ કરેલ છે તેનો ગેટ પાસ છે કે જાહેર હરાજી રજીસ્ટ્રેશનની નકલ છે કે બજાર સમિતિ કબાલા બિલ છે, કોઈ પણ વસ્તુ ચાલશે. અને એપીએમસીમાં જે ડુંગળી વેચાણ કરેલ છે તે અંગેનું જે બિલ છે એ બિલ જોશે. આપણે અરજી કરી દઈએ. અરજી કરવા પર ક્લિક કરી દઈએ. અગાઉ આપણે જે ડિટેલ ફિલ કરેલી એટલે બધી ડિટેલ આવી જશે. પેલો આપણે લાભાર્થીની વિગત જોઈએ છીએ. નામ, જિલ્લો, તાલુકો, ગામ, બધી વસ્તુ આવી જશે. આપણે સરનામું લખી લેશું. પિનકોડ નંબર ફરજિયાત નથી, તમે લખવા હોય તો લખી શકો છો. આપણે સ્ત્રી છે કે પુરુષ લિંગ સિલેક્ટ કરી લઈએ. જાતિ સિલેક્ટ કરી લેશું. ઓબીસી, જનરલ, એસટી, એસસી, દિવ્યાંગ છો કેમ, આ કે ના આપણે કહેવાનું છે. આપણે ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે, એટલે 7/12 છે જમીન, તે મુજબ આપણે સિલેક્ટ કરવાનો થશે. મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે. હવે આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઈશું. બાજુ મેં પર ડિક્લેરેશન આપેલ વાંચી લેશું અને ક્લિક કરી દેશું. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દઈએ. તો આપણે બેંકની વિગત ફિલઅપ કરી લેશું. સૌપ્રથમ આપણે આઈએફએસસી કોડ લખવાનો થશે, એટલે બધી ડિટેલ ઓટોમેટિક આવી જશે.
આપણે બેંક ખાતા નંબર અને અરજદારનું નામ અને અરજદારનું સરનામું લખવાનું થશે. સૌપ્રથમ આપણે બેંકના ખાતા નંબર લખી લઈએ. ફરી પાછા આપણે કન્ફર્મ બેંક ખાતા નંબર એન્ટર કરી દઈશું. એને જ નંબર આવશે. આપણે અરજદારનું નામ લખી લઈએ, જે બેંક મુજબ જ આપણે લખવાનું થશે. આ યોજનામાં કોઈ પણ એક વ્યક્તિ જ ફોર્મ ભરી શકશે. જેટલા જમીનમાં ખાતેદાર હશે બધા લોકો ફોર્મ ભરી શકશે નહીં. બીજા બધાનો સંમતિ પત્રકમાં તમારે નામ અને સિગ્નેચર કરવાની થશે. આપણે અરજદાર મુજબ બેંકમાં જે સરનામું છે તે મુજબ આપણે સરનામું લખી લઈએ અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું. હવે જમીનની વિગત છે જે આપણે ઓટોમેટિક આવી જશે. આપણે અગાઉ ફિલઅપ કરેલી છે તે માટે આપણે ફક્ત ક્લિક જ કરવાનું થશે અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું. આપણે ડુંગળીનું જે વેચાણ કરેલ છે તેની વિગત લખવાની થશે. જેટલા બિલ હશે તેટલા તમે બિલ અહીંયા એડ કરી શકશો. સૌપ્રથમ આપણે જિલ્લો, તાલુકો અને એપીએમસી જે છે આવે છે તેનું આપણે નામ લખવાનું થશે. આપણે કેન્ડલ માર્કેટ ગોંડલ સિલેક્ટ કરવાનું થશે. વેચાણ કરેલ ડુંગળીનો પ્રકાર સિલેક્ટ કરવાનો, સફેદ છે કે લાલ છે. વેચાણ કરેલ કુલ જથ્થો તે આપણે મણમાં નહીં પણ કિલોમાં દર્શાવવાનો થશે. અને વેચાણ કરેલ જે ભાવ છે તે પણ પ્રતિ કિલોનો ભાવ લખવાનો થશે. બિલમાં ભાવ મણનો હોઈ શકે છે તો આપણે ભાંગા 20 કરીને કિલોનો ભાવ લખવાનો થશે. ફિક્સ ભાવ હોય તો આપણે 5-6 લખી શકીએ છીએ અને ફિક્સ ભાવ ના આવ્યો હોય તો 5.2-3 જે આવે તે લખવાનું થશે. અને આપણે વેપારી કે પેઢીનું નામ લખવાનું થશે. બને ત્યાં સુધી આપણે વેપારીનું નામ જ આ જગ્યાએ લખવાનું રહેશે. વેચાણ કરેલ બિલ નંબર લખવાના થશે. જે બિલની જે આપણે વેચાણ કરેલ છે તે બિલની તારીખ આપણે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી લેશું. આ સિવાય તમે 1/4/2025 થી 31/5/2025 મતલબ 2 મહિનામાં વેચાણ કરેલું છે તેમને સહાય મળવાપાત્ર થશે. અને આપણે એડ ઉપર ક્લિક કરી દઈશું એટલે ઓટોમેટિક બિલ એડ થઈ જશે. તે જ મુજબ આપણે જેટલા બિલ હશે તે બધાની ડિટેલ ફિલઅપ કરી લેશું. જો તમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો મને કોમેન્ટ કરી શકો છો. હું તમને કોમેન્ટનો પૂરતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો તમે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી શકો છો. નીચે જોઈ શકો છો 2 બિલ એડ થઈ ગયા છે. એમાં કંઈ ભૂલ હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો. અને આપણે ભૂલ નથી એટલે આપણે સબમિટ ઉપર ક્લિક કરી દઈએ છીએ. તમારી અરજી સક્સેસફુલ સબમિટ થઈ ગઈ છે. આ તમે અરજીની સ્ટેટસમાં જોઈ શકો છો. સાઇટ પ્રોબ્લેમના કારણથી ડાક અને પેન્ડિંગ દેખાડે છે. ફરી પાછા આપણે સ્કીમ અને અરજી ઉપર ક્લિક કરીશું એટલે આપણે એલિજિબિલિટી ઓપ્શન આવી જશે. હાલ અત્યારે પ્રિન્ટ નીકળવા દેતા નથી. ટૂંક 10-15 મિનિટ પછી ટ્રાય કરશો તો તમને પ્રિન્ટ નીકળવા દેશે. અને આ પ્રિન્ટ તમારે એમાં એડ્રેસ લખેલ છે ત્યાં તમારે જમા કરાવવાનું થશે. સાથે